જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માનવતા અને જીવદયાના મસીહા એવા હાજી પીર વલી વિશે જાણશું। હાજી પીર બાબા એ કોમી એકતાના પ્રતીક છે અને હિન્દુ મુસ્લિમ સૌ કોઈ માને છે। તો આપણે આજે હાજી પીર વિશે જાણશું। જય મહાદેવ। નખત્રાણાથી 50 કિલોમીટર દૂર આવેલા ભૂત તાલુકાના હાજીપીર ગામમાં હજરત અલી અકબર હાજી ઝકરિયા નામના સૂફી સંત પોતાની યુવાવસ્થામાં સુલતાન શાહબુદ્દીન ધોળીના લશ્કરમાં જોડાયા હતા। સૈન્યમાં જોડાયા તો ખરા, પણ હજરત હાજીપીરના મનમાં એક અલગ છાપ ઉપસી આવી। સૈનિકની જવાબદારીનો ત્યાગ કરીને સૂફિયાના રસ્તે ચાલીને લોકોની સેવા કરવાની ભાવના પ્રબળ અર્થે ફકીરી વેશ ધારણ કરી હજરત અલી અકબર ઝકરિયા પંજાબ સિંધ થઈને કચ્છ આવ્યા અને નરા ગામ પાસે સેવાનો ધૂણો ધખાવ્યો। તેમની સાથે 100 જેટલા અનુયાયીઓની જમાત હતી। હજ કરી આવ્યા બાદ હાજીપીર તરીકે ઓળખાયા। સમય જતાં કચ્છમાં દુષ્કાળ પડ્યો, પાણીની અછત સર્જાઈ। પોતાની સાથેના અનુયાયીઓ હજરત હાજીપીર પાસે પાણી વગર માણસો તથા પશુઓ કપરી પરિસ્થિતિમાં છે એવી આજીજી કરી અને ખુદા પાસે દુઆ કરવાની માંગણી કરી। હાજીપીર વલી મુસલો બિછાવી બંદગી કરી। હાજીપીર વલીની નેકદિલી બંદગીથી જે સ્થળે આજે તળાવ છે ત્યાં પોતાના અનુયાયીઓને નાનો ખાડો કરવાનું કહ્યું અને ખુદા પાસે દુઆ કરી। એ નાના ખાડામાંથી પાણીનું ઝરણું નીકળ્યું અને હાજીપીર વલીના અનુયાયીઓએ જે 100ની સંખ્યામાં હતા તેઓ આ પાણીથી ધરાઈ ગયા અને અહીં તે વખતે તળાવ બન્યું અને તળાવનું નામ પડ્યું સોદરાણા। આજે પણ આ તળાવ મોજૂદ છે અને સમય જતાં એ તળાવનું સમારકામ પણ થયું। આ તળાવમાં વરસાદી પાણી 12 માસ રહે છે, એટલે તો હાજીપીર વલીને પણ સોદરાણાના શહેનશાહ કહેવામાં આવે છે। હજરત હાજીપીર વલી માનવતા સાથે જીવદયાના મસીહા હતા। નરા ગામના માલધારીઓની ગાયો લૂંટારાઓ લૂંટી જતા હતા। આ લૂંટારાઓએ લૂંટેલી ગાયોમાં એક હિન્દુ વિધવા વૃદ્ધાની ગાય પણ હતી, જે તેમની આજીવિકા હતી। બંદગીમાં તલીન હજરત હાજીપીર વલી પાસે આવીને વૃદ્ધાએ લૂંટારુઓ પોતાની એક ગાય પણ લૂંટી ગયા તેની કથની કહી। તે સાંભળીને હજરત હાજીપીર લૂંટારાઓ સાથે બાથ ભરીને એક વૃદ્ધાની ગાય બચાવતા શહીદી વહોરી। આમ હજરત હાજીપીર વલીની અહીં જ મજાર શરીફ છે। તેમની સાથે તેમના એક ખાવિંદ હજરત મુબારક પીર પણ હતા। સમય જતાં તેઓ પણ આ દુનિયામાંથી પડદો કરી ગયા। તેઓની મજાર હજરત હાજીપીર વલીની દરગાહની જમણી બાજુ હજરત મુબારક પીરની મજાર છે। શરૂઆતમાં હાજીપીર વલીની મજાર સાદા નરિયાવાળી હતી, પછી સખી દાતાઓ તરફથી પાકું બાંધકામ થયું। અહીં કુદરતી એક એવી ઘટના ત્રીજે દિવસે બને છે જે જોરદાર પવન ફૂંકાય અને ધૂળની ડમરી ઉડે અને મેળો સમાપ્ત થયાના એંધાણ મળે। કચ્છ સૌરાષ્ટ્રના યાત્રાળુઓ 3 દિવસ રોકાય છે। માનતા પૂરી થતાં એવા મનંતીઓ મેળા દરમિયાન ગોળ, સાકર, ખજૂર, પેંડા ભારોભાર તોલાય છે। અત્યારે પણ ભુજ તાલુકાના હાજીપીર ગામે તારીખ 11 થી 13 એપ્રિલના 3 દિવસ ભવ્ય મેળો ભરાશે। તારીખ 11, 12, 13 એપ્રિલના 3 દિવસીય કોમી એકતા સાથે હાજીપીર વલી ઉર્સ ઉજવાશે। અંદાજિત 3 થી 4 લાખ શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મેળામાં માથું ટેકવવા માટે આવે છે। તો હાજીપીર વલી સૌની રક્ષા કરે છે। જય હાજીપીર વલી, હર હર મહાદેવ।